નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે ધાર્મિક કાર્યોમાં ખૂબ વ્યસ્ત રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, પરંતુ તમને બિનજરૂરી બાબતો પર ગુસ્સો આવી શકે છે. તમારું મન શાંત રાખો અને સારી સંગતમાં રહો. વૃષભ રાશિના લોકો માટે આવકની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો છે. તમારા વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે. વેપારમાં મોટા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. મિથુન રાશિના લોકોએ આજે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવી. કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. શેર માર્કેટમાં કામ કરતા લોકોને લાભ મળશે. આજે તમે તમારા બાળકોથી ગુસ્સે થઈ શકો છો. આજે મન થોડું વ્યથિત રહેશે. કર્ક રાશિના લોકોએ કાર્યસ્થળ પર લોકો પાસેથી વધારે અપેક્ષા ન રાખવી. ઈચ્છા મુજબ કામ કરવાથી મન સંતુષ્ટ રહેશે. તમે તમારા પરિવાર માટે કેટલીક ભેટ ખરીદી શકો છો. તમારા જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. આજે મહત્વપૂર્ણ મીટિંગ વગેરે ટાળવું. સિંહ રાશિના લોકોનો દિવસનો પ્રારંભિક ભાગ નકારાત્મક રહેશે, પરંતુ સાંજે તમારું મન શાંત થઈ જશે. ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લો. તમારા જીવનસાથી વિશે થોડી ચિંતા રહેશે. વૈવાહિક સુખમાં ઘટાડો થઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. કન્યા રાશિના લોકો વ્યવસાયને લઈને કેટલાક તણાવમાં હોઈ શકે છે. યોગ અને પ્રાણાયામને તમારી જીવનશૈલીનો ભાગ બનાવો. અંગત જીવનમાં સમસ્યાઓનો અનુભવ થશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા વિચારો શેર કરી શકો છો. તુલા રાશિના લોકોનો માનસિક તણાવ પહેલાં કરતાં ઘણો ઓછો થશે. રોજગારની નવી તકો મળી શકે છે. તમામ કામ સમયસર થશે. સાંજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરિણામ મળશે. વૃશ્ચિક રાશિના લોકોના બોસ આજે તમારા પર વધુ નિર્ભર રહેશે. કેટલાક અવનવા પ્રયોગો કરવાની ઈચ્છા રહેશે. ઘણા અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. પિતા સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ શકે છે. ધન રાશિના લોકોના નવા ભાવનાત્મક સંબંધો શરૂ થઈ શકે છે. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. વેપારીઓની આવકમાં વધારો થશે. યોજનાઓના અમલીકરણમાં ઊભી થતી સમસ્યાઓ દૂર થશે. મકર રાશિના લોકો આજે કામનો સંપૂર્ણ આનંદ લઈ શકશે નહીં. થોડો અભાવ અને ખાલીપણું અનુભવી શકો છો. અટવાયેલા પૈસા ચોક્કસપણે પાછા મળી શકે છે. યુવાનો પોતાની કારકિર્દીને લગતા મહત્વના નિર્ણયો લઈ શકે છે. કુંભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં કેટલીક અનિયમિતતાઓ થઈ શકે છે. તમારે દરેક વિષય પર અવાંછિત અભિપ્રાય આપવાનું ટાળવું જોઈએ. ઉતાવળમાં તમારું કામ બગડી શકે છે. મીન રાશિના લોકોએ આજે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. તમે કાર્યસ્થળ પર ખૂબ જ સક્રિય રહેશો. તમારું માન અને સન્માન વધશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. થાક અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.